શીખવાના છે કે ભાઈ બે ફેઝ સપ્લાયથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે જનરેટ થાય છે. જનરલી અથવા તો 2 ફેઝથી અથવા તો 3 ફેઝથી જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એનું પ્રૂફ તમને એક એક્ઝામમાં આવશે. અથવા તો 2 ફેઝનું સમજાવો અથવા તો 3 ફેઝ. અત્યારે પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ 2 ફેઝ. તો 2 ફેઝની અંદર તમારી વાઇન્ડિંગ 90 ડિગ્રી ઉપર મૂકેલી હોય. એક તમારો આ ફેઝ લઈ લઈએ અને એક વાય ફેઝ. એટલે પહેલાની ફોર્મ્યુલા ધારો કે હું લખું તો V = Vm sin θ અને બીજાની ફોર્મ્યુલા શું આવશે? ધારો કે આને R કહીએ અને Y કહીએ અથવા બે જ છે તો A અને B VA અને VB. તો VB ની ફોર્મ્યુલા શું થશે? Vm sin θ માઈનસ કેટલા થશે? 90 ડિગ્રી થશે. 3 ફેઝ હોત તો આપણે કેટલા લેત? 120 ડિગ્રી અપાર્ટ એટલે sin θ minus 120 θ minus 240. આમાં કેટલા છે આપણી પાસે? 2. હવે આ વોલ્ટેજ છે તો વોલ્ટેજને લીધે જ ફ્લક્સ પ્રોડ્યુસ થવાનો છે એટલે ફ્લક્સની ફોર્મ્યુલા પણ શું થઈ જશે? તો phi A = phi m sin θ અને phi B = શું થશે? phi m sin θ minus 90. ફેઝર ફોર્મમાં જોવા જઈએ તો શું થશે? તો કે 0 થી જે ચાલુ થાય છે આ તમારું શું હશે? phi A. શું વેલ્યુ દેખાડશે? phi m sin અને બીજો ક્યાંથી ચાલુ થશે? તો આ હંમેશા 0 ડિગ્રી છે, અહીંયા 180 ડિગ્રી આવશે અને અહીંયા શું આવશે? 360. એટલે આપણે બીજો વેક્ટર લઈએ તો 90 ડિગ્રીથી ચાલુ થવું, અહીંયાથી ચાલુ થશે. એટલે આવી રીતે થશે. તો આપણે 1 2 3 4 અને 5 ઇન્સ્ટન્ટ ઉપર આપણે ચેક કરશું કે ભાઈ રિઝલ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ કેવું આવે છે. એક મેગ્નેટિક ફિલ્ડ ધારો કે આને લઈ લો phi A, તો બીજું ક્યાં હશે એના કરતા 90 ડિગ્રી પાછળ, એટલે આ શું હશે? phi B. બંને મેગ્નેટિક ફિલ્ડ એકબીજાથી કેટલા ડિગ્રી ઉપર છે? 90 ડિગ્રી ઉપર છે. આપણે પહેલો કેસ લઈ લઈએ 0 ડિગ્રી ઉપર કે જ્યારે થીટાની વેલ્યુ કેટલી છે? 0 ડિગ્રી. જો થીટાની વેલ્યુ 0 ડિગ્રી હોય તો આપણું phi a નું ઇક્વેશન કેવું બનશે? તો કે phi m sin 0. થીટાની જગ્યાએ શું મૂકશું? 0. કારણ કે આપણે અત્યારે કયા કેસ ઉપર મેગ્નેટિક ફિલ્ડ ચેક કરી રહ્યા છે? 0. તો phi b ની વેલ્યુ કેટલી થશે? તો કે phi m sin 0 minus 90. એટલે sin 0 ની વેલ્યુ કેટલી થાય? sin 0 = 0 અને sin 90 = શું થાય? 1. પણ ના ખબર હોય તો આપણે કેલ્ક્યુલેટરની અંદર તમે એંગલ નાખીને ચેક કરી શકો. તો sin 0 ની વેલ્યુ 0 થઈ જાય તો phi a ની વેલ્યુ કેટલી થઈ જશે? 0. ડાયરેક્ટ 0, કારણ કે sin 0 શું છે? 0. 0 જોડે કંઈ પણ મલ્ટીપ્લાય થાય તો એ શું થઈ જાય? 0. બીજી વેલ્યુ કઈ આવશે આપણી પાસે? તો કે phi b, ફ્લક્સ b. કેટલી વેલ્યુ આવશે? તો કે phi m sin અને એંગલ કેટલો થઈ ગયો? -90. 90 ની વેલ્યુ 1 છે, આ માઈનસ આગળ નીકળી જાય તો phi b ની વેલ્યુ આવશે -5m. એટલે એક વેલ્યુ તમને શું મળી? 0. તમારી પાસે ફેઝર કેટલા હતા? 2. એમાંથી કઈ વેલ્યુ 0 થઈ ગઈ? આ એ વેલ્યુ આખી શું થઈ ગઈ? નીકળી. અને બીજી વેલ્યુ કઈ આવે છે? તો કે જે છે એના કરતા ઊંધી. કેમ? કારણ કે સાઇન શું આવે છે? માઈનસ. એટલે 0 ડિગ્રી ઉપર તમારું મેગ્નેટિક ફિલ્ડ કઈ બાજુ હશે? અને આપણે નામ આપી દઈએ phi રિઝલ્ટન્ટ. ખ્યાલ આવે છે? પહેલા આપણે શું કર્યું? તો કે બે મેગ્નેટિક ફિલ્ડ લીધા જે કેટલા ડિગ્રી પર દેખાડ્યા છે? 90 ડિગ્રી. કારણ કે 2 ફેઝ સપ્લાયમાં બે ફેઝ વચ્ચેનો એંગલ હંમેશા આપણે કેટલો હોય? 90 ડિગ્રી.
હવે આને મેં ઇન્ડિવિજ્યુઅલી કેલ્ક્યુલેટ કરી કેટલા એંગલ ઉપર 0 તો 0 ઉપર કેલ્ક્યુલેટ કરતા phi a ની વેલ્યુ કઈ આવી 0 કે ત્યાં તો કોઈ મેગ્નેટિક ફિલ્ડ છે નહીં એટલે આ આખો નીકળી ગયો બીજાની વેલ્યુ શું આવી તો કે જે વેલ્યુ છે એ શું છે માઇનસ સાઇન ક્યારે હોય ઓપોઝિટ હોય ત્યાં એટલે આપણને પહેલા કેસમાં મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કઈ મળી તો કે આ બાજુ છે હવે આપણે કયા કેસ માટે કેલ્ક્યુલેટ કરશું બીજા જ્યારે એની વેલ્યુ આપણે કેટલી લેશું 90 ડિગ્રી અહીંયા બીજો ચાલુ થાય છે તો આના ઉપર કે ભાઈ 90 હોય છે જ્યારે કોની વેલ્યુ થીટા ત્યારે શું પોઝિશન હશે તો phi a ની વેલ્યુ શું થશે phi a equal to phi m sin અને phi b ની વેલ્યુ શું થશે phi m sin 90 minus sin 0 0 sin 90 1 એટલે કે phi a ની વેલ્યુ કેટલી થશે તો કે phi m જેટલી કારણ કે sin 90 ની વેલ્યુ તો કેટલી છે 1 જ છે અચ્છા sin 90 minus 90 એટલે કેટલું થઈ જશે 0 sin 0 ની વેલ્યુ કેટલી છે 0 sin 0 0 sin 90 1 મને બી આ બે જ વેલ્યુ યાદ છે બાકીને તો હું બી કેલ્ક્યુલેટર માંથી જોઈને તમને કહીશ કે મને કહો બરાબર સાહેબ એની ટ્રિક્સ હોય છે બધી પહેલા જ્યારે ડિગ્રી એમઈ કરતો હતો ત્યારે મને ટેબલ યાદ હતું પણ હવે મને ખાલી આ બે જ વેલ્યુ યાદ રહી ગઈ કારણ કે sin થી ચાલુ થાય છે એટલે મેં એવું યાદ રાખ્યું છે કે ચાલુ થાય છે ને એ 0 જ છે અને 90 ડિગ્રી ઉપર 1 થઈ જાય છે કારણ કે એનો ગ્રાફ એવો આવે પણ આગળની વેલ્યુ મને બી યાદ નથી એટલે આપણે કેલ્ક્યુલેટરમાં જોઈને કરી દઈશું સારું phi b ની વેલ્યુ કેટલી આવશે 90 minus 90 એટલે 0 sin 0 0 એટલે 0 એટલે આ કેસમાં શું થશે તો કે phi b શું થઈ ગયું 0 એટલે કે આ જે ફ્લક્સની વેલ્યુ હતી એ આખી શું થઈ ગઈ નીકળી ગઈ અને phi a ની વેલ્યુ કેટલી છે phi m એટલે કે જે ડાયરેક્શન છે એ કેવી છે બરાબર એટલે બીજાનો રિઝલ્ટન્ટ આપણને કેવો મળ્યો બીજા ફેઝ ઉપર એટલે કે પહેલા મેગ્નેટિક ફિલ્ડ કેવું હતું હવે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં ગયું કઈ ડાયરેક્શનમાં રોટેટ થઈ રહ્યું છે ત્યારે ક્લોકવાઇઝ થયું છે અને આપણે કોની વચ્ચે રાખ્યો છે પહેલો એંગલ ડાયરેક્ટ ક્યાં લીધો તો 0 બીજો ક્યાં લીધો તો 90 કેમ આપણે 0 90 180 લઈએ છીએ કારણ કે એ વખતે તમને વેલ્યુ કેવી મળે છે આખી વેલ્યુ મળે છે કોઈ એવું કહે કે મારે 25 લઈને ગણવું છે તો એ ગણી શકે પણ 25 માં વેલ્યુ કેવી આવે છે ફ્રેક્શનમાં આવે 0.0667 0.73 એટલામાં એટલે આપણને ડાયરેક્ટ ઓવરઓલ જ ખ્યાલ આવી જાય છે કોઈ એવું કહે કે 10 ડિગ્રીએ લો તો એ ડ્રો કરશે ને તો 0 ડિગ્રીએ આટલું હશે પછી 10 ડિગ્રીએ ક્યાં આવશે અહીંયા 20 ડિગ્રીએ ક્યાં આવશે અહીંયા 30 ડિગ્રીએ ક્યાં આવશે અહીંયા 40 ડિગ્રીએ અહીંયા 50 અહીંયા 60 70 80 છેલ્લે 90 કેવું આવી જશે તો આપણે ડાયરેક્ટ રાઉન્ડ ફિગર એટલે વેલ્યુ વધારે વેલ્યુ એટલે લઈએ છીએ કે આપણને ખબર છે કે અહીંયા વેલ્યુ કેવી છે ફિક્સ કે જેને તમે માપી શકો છો ડાયરેક્ટ અને કેલ્ક્યુલેશનનો વાંધો આવતો નથી અધરવાઇઝ શું થાય ધારો કે કોઈ કહે કે અહીંયા કઈ તો કે એકની વેલ્યુ આમ છે એકની વેલ્યુ આમ છે એટલે પેરેલલોગ્રામ તમે ડ્રો કરો તો આ વેલ્યુ ક્યાં આવે અહીંયા જ્યારે બંનેની વેલ્યુ phi m હશે 45 ડિગ્રી હોય ને 45 ડિગ્રી ત્યારે બંનેની વેલ્યુ 1 આવશે તો sin 45 = 1 બંને કેસમાં તો એક આ પણ સાચો હોય આ પણ સાચો હોય તો એ વખતે તમારો મેગ્નેટિક ફિલ્ડ ક્યાં આવે તો પેરેલલોગ્રામ લેતા લેતા આમ શિફ્ટ થતું જશે સારું તો આપણે બીજા કેસ માટે મળી ગયું રિઝલ્ટન્ટ ફિલ્ડ ક્યાં આવે છે ઉપર હવે આપણે ત્રીજો કેસ કયો લઈએ કે જેમાં થીટાની વેલ્યુ આપણે કેટલી ધારીએ 180 એટલે આપણી ફોર્મ્યુલા કઈ થઈ જશે phi a અને phi b phi m sin 180 અને phi m sin 180 minus 90 મને 180 minus 90 એટલે sin 90 ની વેલ્યુ ખબર છે કેટલી આવે છે sin 90 એટલે 1 એટલે આની વેલ્યુ કેટલી હશે phi m sin 180 ની વેલ્યુ તમે ચેક કરશો તો એ હશે 90 180 270 360 આ બધામાં એક સારું છે કે એક વેલ્યુ તમારી 0 જ આવશે અને બીજી વેલ્યુ કેવી આવશે પોઝિટિવ
અથવા તો નેગેટિવ. અત્યારે આ વેલ્યુ 5m આવી છે, મને આ નથી ખબર કે sin 180 ની વેલ્યુ કેટલી, પણ તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરશો તો એ કેટલી હશે? 0 જ છે. એટલે હવે મને શું ખબર પડી? 180 ડિગ્રી ઉપર શું થઈ રહ્યું છે? તો કે 5a ની વેલ્યુ કેટલી થઈ જાય છે? 0. 5b ની વેલ્યુ કેટલી છે? 5m. એ ડાયરેક્શન કેવી રહેશે? બરાબર, જે ડાયરેક્શનમાં છે અત્યારે નેગેટિવ આવ્યું હોત તો મેં ડાયરેક્શન શું કર્યું હોત? ચેન્જ. એટલે પહેલા આપણો ફેઝર ક્યાં હતો? અહીંયા. ત્યાંથી ક્યાં ગયો? ઊભો. હવે ક્યાં ગયો? આગળ. તો હવે તમારો રિઝલ્ટન્ટ ફ્લક્સ ક્યાં ગયો? રિઝલ્ટન્ટ ફ્લક્સની વેલ્યુ કેટલી છે? 5m. ફ્લક્સ એટલે કોઈ તમને પૂછે કે ભાઈ ટુ ફેઝની અંદર જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એની રિઝલ્ટન્ટ વેલ્યુ કેટલી છે? તો એ કેટલી આવે છે? 5m. આના કરતા જો હું 3 ફેઝ લઉં ને તો આપણે કેલ્ક્યુલેટ કરશું તો દર વખતે ફ્લક્સની વેલ્યુ કેટલી આવશે? √3/2 ટાઈમ્સ 5m. 1.5 3/2 3/2 એટલે કે દોઢ ગણો થાય છે ને કરતા મેક્સિમમ ફ્લક્સ કરતા. અને એટલા માટે 3 ફેઝ મોટર તમને હંમેશા ટોર્ક કેવો આવશે? સારો આવશે કમ્પેર ટુ શેના કરતા? 2 ફેઝ. કારણ કે 2 ફેઝમાં તમારો જે રિઝલ્ટન્ટ ફ્લક્સ ડેવલપ થાય છે એની વેલ્યુ કેટલી આવે છે? 5m. જ્યારે 3 ફેઝમાં રિઝલ્ટન્ટ ફ્લક્સની વેલ્યુ કેટલી આવે છે? 1.5 ટાઈમ્સ મેક્સિમમ ફ્લક્સ. ચોથો કેસ લઈ લઈએ. ચોથા કેસમાં થીટા ઇક્વલ ટુ આપણે શું લેવાના છે? 270 ડિગ્રી. તો 5a ઇક્વલ ટુ શું આવશે? 5m sin 270 અને 5b ઇક્વલ ટુ 5m sin 270 minus 90 એટલે કેટલા થઈ જશે? sin 180 થશે. sin 180 થાય એટલે મને અહીંયા યાદ છે કે sin 180 ઇક્વલ ટુ શું આવતું હતું? 0. એટલે આ વેલ્યુ મારી કઈ થઈ જશે આ વખતે? 0. કોની વેલ્યુ થઈ જશે? 5a ની વેલ્યુ કેટલી થઈ જશે? 0. તો 5a ની વેલ્યુ કેટલી થાય છે મારી? 5m sin 270. કેલ્ક્યુલેટરમાં એકવાર કરી લો ને કે પ્લસ આવે છે કે માઈનસ? 99% તો પ્લસ છે, પણ એકવાર ખાલી ચેક કરી લો ને કેટલી આવે છે? માઈનસ આવે. માઈનસ આમ તો માઈનસ આવવું જોઈએ 5a. કારણ કે આપણે કેવું કરવાનું છે? રિવર્સ. ખ્યાલ આવે છે હું શું કામ આ ગણતરી કરું છું? મને ખબર છે કે પહેલી વાર ફેઝ ક્યાં આવ્યો છે? અહીંયા. બીજી વાર ક્યાં થયો છે? આમ. ત્રીજી વાર ક્યાં આવ્યો છે? અહીંયા. તો ચોથી વાર ક્યાં આવશે? નીચે જ આવવાનું. નીચે આવવું હોય તો આ 5a નું શું આવવું જોઈએ? રિવર્સ આવવું જોઈએ. રિવર્સ ક્યારે આવશે? જ્યારે અહીંયા શું આવશે? નેગેટિવ સાઇન આવશે. -1. -1 એટલે અહીંયા હું શું લખી દઈશ? -5m. b ગયો અને એમાં શું આવે છે? માઈનસ. તો આનો રિઝલ્ટન્ટ એંગલ ક્યાં આવશે? નીચે. 5r. અને પાંચમી ને છેલ્લી કન્ડિશન 360. આખી સાયકલ આપણે કમ્પ્લીટ કરી રહ્યા છીએ. 0 થી ચાલુ કર્યું અને 360 ઉપર લીધું. તો હવે શું થઈ જશે? 5a ઇક્વલ ટુ તો કે 5m sin 360 ડિગ્રી અને 5b ઇક્વલ ટુ 5m sin 360 minus 90. અહીંયા મને ખબર છે કે ભાઈ 5a ઇક્વલ ટુ 5m sin 270 લેતા હતા તો વેલ્યુ કેટલી આવતી હતી? -1. બરાબર. એટલે આ વેલ્યુ તો ફિક્સ જ થઈ ગઈ. કોની? 5b. કેટલી આવશે? -5m. કારણ કે હમણાં જ આપણે કેલ્ક્યુલેટ કરી ને 5m sin 270. 5a ઇક્વલ ટુ શું આવ્યું? માઈનસ. તો sin 270 એટલે મને ખબર છે કે માઈનસ. એ વેલ્યુ ડાયરેક્ટ અહીંયા 5b માં મૂકી દીધી તો 5b ઇક્વલ ટુ શું આવ્યું? -5a. અને 5a ઇક્વલ ટુ શું આવશે? 0. કેમ? કારણ કે મને ખબર છે કે sin ની વેલ્યુ ક્યાં 0 છે? તો કે 0 ડિગ્રી ઉપર 0, 180 ઉપર 0 અને 360 ડિગ્રી ઉપર 0. આ 3 ડિગ્રી ઉપર તો મને ખબર જ છે કે એની વેલ્યુ કેટલી છે? 0. તો 360 ઉપર વેલ્યુ કેટલી થઈ ગઈ? 0. 5a નીકળી ગયો એટલે આ નીકળી ગયો અને આની જગ્યાએ શું છે? માઈનસ. પ્લસ નો એરો આ બાજુ છે તો માઈનસ નો એરો કઈ બાજુ આવશે? એટલે આપણો રિઝલ્ટન્ટ ફ્લક્સ કઈ બાજુ આવશે? એટલે જો હું એંગલ ઉપર ડ્રો કરું તો પહેલા 0 ડિગ્રીએ ફ્લક્સ ક્યાં હતો? આ 90 ડિગ્રીએ આ 180 ડિગ્રીએ આ 270 ડિગ્રીએ આ અને પાછો 360 એ ક્યાં આવ્યો? આ
એનો મતલબ કે તમારો ફ્લક્સ કેવો રોટેટ થાય છે અત્યારે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય છે અને કેટલા મેગ્નિટ્યુડ થી થાય છે તો કે 5m થી થાય છે. જો તમે આ સેમ ઇક્વેશન સિંગલ ફ્લક્સ માટે કરશો સિંગલ ફેઝ માટે તો તમને આવો રોટેટિંગ ફ્લક્સ મળતો એમાં ફ્લક્સ કેવો મળશે એક જ ડાયરેક્શનમાં મળશે અને એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય તો કમ્પલસરી તમને કયો સપ્લાય જોઈએ અથવા તો ટુ ફેઝ અથવા તો થ્રી ફેઝ. ટુ ફેઝ થી કરશો તો તમને જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મળશે એની મેગ્નિટ્યુડ હશે 5m અને જો તમે થ્રી ફેઝ થી કરશો તો તમને જે મેગ્નિટ્યુડ મળશે એ 3/2 એટલે કે 1.5 ટાઈમ્સ 5m જેટલું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મળશે. એટલે આ સવાલ બી પૂછાશે તો 4 અથવા 7 માર્ક માટે જ પૂછાવાનો છે જેમાં તમારે આ બધા ડાયાગ્રામ ડ્રો કરી અને રિઝલ્ટન્ટ ડાયાગ્રામ દેખાડવો પડે કે આનો રિઝલ્ટન્ટ ડાયાગ્રામ ફ્લક્સ અહીંયા આવશે અને આ બધી એની વેલ્યુ છે લખી ડિરાઇવ EMF